નવરાત્રિના બાકી રહેલા દિવસોમાં ખેલૈયાઓને ખલેલ પહોંચાડશે વરસાદ. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તેમજ મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી, હારીજ ઉપરાંત મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે. તો આગામી 4-5 ઓક્ટોબર બાદ પણ રાજ્યમાં હળવો વરસાદ થશે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ગાંધીનગરના ભાગોમાં પણ આજ સાંજ સુધી અથવા કાલે વરસાદ થવાની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને ગાજવીજનું પ્રમાણ વધારે છે. પવનની ગતિ કોઈ ભાગમાં 50 કિલોમીટર ઉપરની રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ બીજી એક સિસ્ટમ તારીખ 4-5 ઓક્ટોબરમાં એક સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમ સક્રિય થતાં ત્યાંના પૂર્વ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાંની અસરના કારણે ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેના કારણે હળવો વરસાદ ગુજરાતના ભાગોમાં આવી શકવાની શક્યતા રહે છે.